વિદ્યાર્થી મિત્રો, આજે એકદમ મહત્વના ટોપિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ. પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુતભારની ચર્ચાઓ સમાપ્ત થયા બાદ વિદ્યુત ક્ષેત્રની શરૂઆત તો કરી દીધેલી છે. એમાં બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે મેળવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક વિદ્યુતભારની આસપાસ જોવા મળતી એક અસરકારકતા છે, જેમાં બીજો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ બળ અનુભવે છે, પણ આમ એને જોઈ શકાતું નથી ક્ષેત્રને. તો ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ કરવું હોય એટલે કે એને આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તેના માટે ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. માઇકલ ફેરાડે ક્ષેત્ર રેખાઓને શરૂઆતમાં બળ રેખા એવું નામ આપેલું હતું. તો એ બળ રેખા નામ વિદ્યુત ક્ષેત્ર રેખા માટે તો યોગ્ય છે, પણ ચુંબકીય ક્ષેત્ર રેખા માટે ગેરમાર્ગે દોરશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ દિશામાં બળ નથી લાગતું, વિદ્યુતમાં લાગશે. એટલે વધારે વ્યાપક નામ આપણે ક્ષેત્ર રેખાઓ જ રાખીશું. અહીંયા વિદ્યુત, પછી આગળ જતા ચુંબકીય. એમાંથી આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ મેળવ્યું kq/r². એટલે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. વિદ્યુતભારથી તમે જેમ દૂર જશો એમ ક્ષેત્ર નબળું પડતું જશે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા એક ધન વિદ્યુતભાર દર્શાવ્યો છે, બિંદુવત ધન વિદ્યુતભાર. એની આસપાસ વિદ્યુત ક્ષેત્રના સદિશને આકૃતિ સ્વરૂપે તીર સ્વરૂપે દર્શાવે છે. આપણે જાણે 11માં ભણી ગયા, કોઈ પણ સદિશને આકૃતિ સ્વરૂપે દર્શાવવો હોય તો તીર દોરવામાં આવે છે. તીરની લંબાઈ સદિશ રાશિના મૂલ્યના સમપ્રમાણમાં રાખવી અને જે દિશામાં સદિશની અસરકારકતા હોય એ દિશામાં તીરનું શીર્ષ મૂકવામાં આવે છે. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી બહારની તરફ છે, આપણે જાણીએ છીએ. એટલે બધા એરાઓ બહારની તરફ બતાવ્યા છે. જો એક વસ્તુ વારંવાર કહેવામાં આવશે કે ભલે ક્ષેત્ર રેખાઓ દ્વિપરિમાણમાં દોરવામાં આવે પણ એ ત્રિપરિમાણમાં હોય છે, એટલું યાદ રાખવાનું. હવે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર આપણે જાણીએ છીએ E = kq/r². ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ પ્રમાણે તીરની લંબાઈ તમે દોરી દીધી. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે આના કરતા ઓછું હશે, કારણ કે આના કરતા અહીંયા અંતર વધી ગયું હશે, એટલે ક્ષેત્ર નબળું પડી ગયું હશે. એટલે બિંદુવત વિદ્યુતભારથી દૂર તરફ જાય તીરની લંબાઈ ઘટતી જાય છે. તીરની લંબાઈ ઘટે એટલે સદિશનું મૂલ્ય ઘટે છે. દેખેલી વસ્તુ છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. હા, એની દિશા નથી બદલાતી, પરંતુ એનું મૂલ્ય ઓછું થતું જાય એટલે તીરની લંબાઈ નાની થતી જાય છે. એટલે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર છે એક અસમાન ક્ષેત્ર છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે, જોઈ શકાય છે. આ તો આપણે ક્ષેત્ર સદિશો દોરેલા છે. આ બધાને જોડી દઈએ તો આવી આકૃતિ નિર્માણ પામશે. તો આ ક્ષેત્ર રેખાઓ છે. માઇકલ ફેરાડે કેમ આને બળ રેખા કીધેલું હતું? અહીંયા તમે એકમ ધન વીજભાર મૂકો, પરીક્ષણ વીજભાર, તો આ દિશામાં બળ લાગશે. અહીંયા તમે એકમ ધન વીજભાર મૂકો તો આ દિશામાં બળ લાગશે. એટલે માઇકલ ફેરાડે આને બળ રેખા કીધેલું. વિદ્યુત ક્ષેત્ર રેખાને બળ રેખા કહી શકાય, પણ ચુંબકમાં નહીં લાગુ પડે, જે આગળ આપણે જોઈશું. હવે તો આ બધા સદિશોને જોડી દેવામાં આવ્યા તો સળંગ આ રીતના તીર બની ગયા. તો આ ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. તો બિંદુવત ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ છે. એમાં ક્ષેત્ર રેખા પર કોઈ પણ જગ્યાએ તમે ધન વીજભાર મૂકશો ને તો એ ક્ષેત્ર રેખાની દિશામાં જ બળ અનુભવશે ને આગળ ધકેલા હશે. બિંદુવત ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદરની તરફ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ધન વીજભાર મૂકશો તો આ દિશામાં જશે, ઋણ તરફ આકર્ષણ અનુભવશે. હવે તો આમાંથી આપણે આકૃતિ પર જઈએ છે તો કેટલી વસ્તુ આપણે ગુમાવવી પડશે. જો અહીંયા તમને તીરની લંબાઈ કેટલી છે તો ખબર નથી પડતી, કારણ કે આ સળંગ છે. તો અહીંયા કેટલું તીર છે, અહીંયા કેટલું તીર છે એનો ખ્યાલ આમાં નહીં આવી શકે. તો ખબર કેમ પડે કે આ ક્ષેત્ર ઘટતું જાય છે? દિશા તો આમાં જે બતાવે એ દિશામાં બતાવે છે, પણ આમાં તીરની લંબાઈ ઘટતી જાય મૂલ્યના ઘટાડાનું સૂચન કરે છે. તો આમાં તો એવું કઈ આવતું નથી. તો ખબર કેમ પડે કે આના કરતા અહીંયા ક્ષેત્ર ઓછું છે, આના કરતા અહીંયા ક્ષેત્ર ઓછું છે? તો કે ક્ષેત્ર રેખાઓની ગીચતા એ વસ્તુ નક્કી કરશે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા, ક્ષેત્ર રેખાઓની ગીચતા જે છે, પ્રબળતા છે, એ નક્કી કરશે કે ક્ષેત્ર કઈ રીતે નબળું પડે છે. તેના માટે ઘણી બધી ક્ષેત્ર રેખાઓની જરૂર પડશે. હવે જો ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે એટલે એની સંખ્યા તમે ગમે તેટલી લઈ શકો છો, ધારી શકો, પણ એક વખત નક્કી કરો ને પછી એ જ પ્રમાણે આગળ વધવાનું રહેશે. હવે અહીંયા આપણે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ બતાવી છે. ધારો કે આટલો જે ભાગ છે ને, આ ભાગ, આને ઝૂમ કરીને બતાવવામાં આવ્યો છે. એમ માની લો ને અહીંયા થોડી ક્ષેત્ર રેખા બતાવી, હકીકતમાં આમાંથી અસંખ્ય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય છે, એ બી ત્રિપરિમાણમાં.
તો અહીંયા એક બિંદુવત દ્વિધ્રુવાય Q અને એમાંથી આ રીતે ક્ષેત્રરેખાઓ નીકળે છે. હવે ક્ષેત્રરેખાઓ ત્રિપરિમાણમાં છે, એની ગીચતા કઈ રીતે નક્કી કરવી? તો એના માટે શું કરવું? ક્ષેત્રરેખાઓને લંબ રૂપે એકમ ક્ષેત્રફળની સમતલ સપાટી વિચારવાની. તો એ સમતલ સપાટી સમાની લો કે આ રીતની એક આપણે સમતલ સપાટી વિચારીએ તો આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા જેટલી વધારે હશે ને એટલું ક્ષેત્ર વધારે પ્રબળ કહેવાશે. તો જો એકમ ક્ષેત્રફળની સમતલ સપાટી બે જગ્યાએ વિચારેલી છે, S પાસે અને R પાસે. બંનેના ક્ષેત્રફળ સરખા છે, પણ S પાસે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી છે, બે જ છે, જ્યારે ક્ષેત્રરેખાઓની સંખ્યા 3 થી 4 જણાય છે. એટલે S પાસે ક્ષેત્ર નબળું છે, નિર્બળ ક્ષેત્રનો વિસ્તાર છે, અને R પાસે પ્રબળ ક્ષેત્રનો વિસ્તાર છે. તો દેખેલી વસ્તુ જેમ દૂર જાય ક્ષેત્ર નબળું પડતું જવાનું છે. અહીંયા તમે એકમ ક્ષેત્રફળ વિચારો ને એમાંથી જે ક્ષેત્રરેખા પસાર થતી હોય એના કરતા અહીંયા ઓછી પસાર થશે. એટલે બિંદુવત વિદ્યુતભારથી દૂર તરફ જઈએ તો સપાટીનું ક્ષેત્રફળ નક્કી કરશે કે ક્ષેત્રરેખાઓ કેટલી છે. જો ક્ષેત્રરેખાઓ ઓછી હશે તો એ ત્યાં ક્ષેત્ર ઓછું હશે, ક્ષેત્રરેખાઓ વધારે હશે તો ત્યાં ક્ષેત્ર પ્રબળ હશે, એમ આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા એક બીજી વસ્તુ છે. 11માં બે પૂરક ભૌતિક રાશિઓનો અભ્યાસ કરેલો તો એક હતી સમતલ કોણ. વર્તુળ પરના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ થીટા કહેવામાં આવતો હતો. બીજો ઘનકોણ હતો. ગોળાની પૃષ્ઠ સપાટી વક્ર સપાટીના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહેવામાં આવતો. તો અહીંયા ત્રિપરિમાણ છે એટલે આપણે ઘનકોણ બતાવ્યો છે, ડેલ્ટા ઓમેગા. હવે ઘનકોણને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો સૂત્ર તમે જાણો છો, ઘનકોણ ડેલ્ટા ઓમેગા એટલે સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા S ને છેદમાં R². ગોળો હોય તો ગોળા પર નાનો અમથો ખંડ વિચારો, ડેલ્ટા S ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ કરો એટલે જે ખૂણો બને છે. જેમ કે તરબૂચની અંદર આખું તરબૂચ છે, એમાંથી નાની અમથી ડગરી કાપવામાં અને અંદર જોવો તો ઘનકોણ દેખાય છે. તો ડગરી જેટલી મોટી કાપશો એટલો ઘનકોણ મોટો આવે છે. ટૂંકમાં એ તો 11માં ભણી ગયા. ઘનકોણ એટલે સપાટીના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગનો ગુણોત્તર છે. હવે અહીંયા બીજા બે બિંદુઓ દેખાય છે, R અને S સિવાય P1 અને P2. અહીંયા સપાટીનું ક્ષેત્રફળ આટલું આવે છે, P2 પાસે સપાટીનું ક્ષેત્રફળ આટલું છે. બંને માટે ઘનકોણ સરખો જ છે. જો ડેલ્ટા ઓમેગા બંને માટે સરખો છે, પણ અહીંયા ક્ષેત્રફળ ઓછું છે ને અહીંયા વધારે છે. કેમ? તો કે આના કરતા અહીંયા ત્રિજ્યા વધી જાય છે. જો આના પરથી ડેલ્ટા S એટલે તમે ડેલ્ટા ઓમેગા * R² પણ કહી શકો ને. તો આના માટે સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા S1 એટલે શું થશે? ડેલ્ટા ઓમેગા * R1². અહીંયા સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? ડેલ્ટા S2 એટલે ડેલ્ટા ઓમેગા * R2² થાય છે. હવે આપણે કામ કરીએ કે આ બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા છે ને એ તો સરખી જ છે, આપણે n લઈ લઈએ. n ક્ષેત્રરેખાની સંખ્યા દર્શાવે. બંનેમાંથી સરખી ક્ષેત્રરેખા પસાર થાય છે, પણ આ બદલામાં ક્ષેત્રફળ મોટું છે, આ ક્ષેત્રફળ નાનું છે. પણ આપણે એકમ ક્ષેત્રફળમાંથી કેટલી પસાર થાય છે એ નક્કી કરવાનું છે. તો બંનેમાં ક્ષેત્રરેખાની સંખ્યા n છે, પણ અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી કેટલી પસાર થઈ છે P1 બિંદુએ? તો સંખ્યા ભાગ્યા ક્ષેત્રફળ ડેલ્ટા S1. તો આપણે કહી શકીએ n ના છેદમાં ડેલ્ટા ઓમેગા * R1². P1 બિંદુની વાત કરી. P2 બિંદુ માટે લખીએ તો n ના છેદમાં ડેલ્ટા S2 એટલે કે ડેલ્ટા ઓમેગા * R2² છે. જો n ના છેદમાં ડેલ્ટા ઓમેગા તો બંને માટે સમાન છે, તો અહીંયા જે ક્ષેત્ર છે એ કેટલું છે? 1 ના છેદમાં R1² ના સમપ્રમાણમાં. અહીંયા જે ક્ષેત્ર છે 1 ના છેદમાં R2² પ્રમાણે બદલાય છે. તો દેખેલી વસ્તુ છે કે R1² નાનો છે એટલે આ ગુણોત્તર મોટો આવશે, R2² મોટો છે એટલે આ ગુણોત્તર નાનો આવશે. એટલે અહીંયા જે ક્ષેત્ર છે એના કરતા અહીંયા ક્ષેત્ર નબળું પડી ગયું છે. તો આપણું આ જોઈ લો, E ચલે છે 1 ના છેદમાં R². તો બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર એવું બયાન કરે છે કે જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જ પરિણામ મળ્યું કે અહીંયા ક્ષેત્ર 1 ના છેદમાં R1² અનુસાર છે અને અહીંયા ક્ષેત્ર 1 ના છેદમાં R2² અનુસાર છે. KQ તો અચળ જ છે. એટલે ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે એવું આના પરથી ફલિત થાય છે. એની સાથે આ બાબત મેચ થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ બિંદુવત વિદ્યુતભારથી તમે દૂર જાઓ તો ક્ષેત્ર નબળું પડતું જાય છે, કારણ કે અંતર વધતું જાય છે. તો સાથે તમે ક્ષેત્રફળ વધારતા જાઓ, કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ વિચારીએ તો πr²,
ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. તો બંને બાબત એકબીજા મેચ થઈ જશે. અહીંયા પણ r સ્ક્વેર પેલા અંશમાં r સ્ક્વેર બે ઉડી જશે એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન રહેશે. હવે ક્ષેત્રરેખાઓમાં એ તો નક્કી થઈ ગયું કે ધન વીજભાર માટે ત્રિજ્યાવર્તી બહારની તરફ છે, ઋણ વીજભાર માટે ત્રિજ્યાવર્તી અંદરની તરફ છે. બાજુમાં ધન ને ઋણ મૂકી દઈએ તો શું થશે? તો આ ધનમાંથી બહાર નીકળશે અને આ ઋણમાં દાખલ થશે. તો આમાંથી બહાર નીકળતી જ અહીંયા દાખલ થઈ જશે. હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે અમુક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં આવેલી છે. એ મહત્વનો પ્રશ્ન થશે. કદાચ આ તો સમજૂતી માટે છે પણ હવે મહત્વનો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જાણો. 4 લાક્ષણિકતા આવે છે. પહેલી કઈ છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિંદુવત ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. નજીકમાં ક્યાંય ઋણ વિદ્યુતભાર ન મળે તો અનંત સુધી જયા કરશે બધી દિશામાં. જ્યાં સુધી બીજો ઋણ વિદ્યુતભાર નહીં મળે ત્યાં સુધી આગળ ને આગળ જશે. એટલે કે દુનિયામાં કુલ જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. એટલે ધનમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે એટલી ઋણમાં દાખલ થઈ જતી હશે. હવે પેલી સંખ્યાની વાત. ધારો કે આપણે ક્ષેત્ર રેખાઓની સંખ્યાનો એક આંકડો ફિક્સ કરી દઈએ, પછી એને વળગી રહેશું કે 1 કુલમનો ધન વીજભાર છે ને એમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હું 100 ધારી લઉં. 1 કુલમ ધન વીજભાર હોય તેમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 100 છે. તો પછી ક્યાંય 2 કુલમ આવતું હોય તો ત્યાં કેટલી લેવી પડે? 200 જ લેવી પડે. 0.5 કુલમ આવતું હોય તો કેટલી લેવી પડે? 50 લેવી પડે. હા, ક્ષેત્ર કાલ્પનિક છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા તમે મરજી પ્રમાણે ગમે તેટલી લઈ શકો, પણ એક વખત નક્કી થઈ જાય પછી સમગ્ર ટોપિકમાં એને વળગી રહેવું પડે. અધવચ્ચે બદલી ના શકાય. ઘોડાદોડમાં વચ્ચેથી ઘોડો ન બદલી શકાય. તો ધારો કે 1 કુલમ માટે હું 100 ધારું છું તો 2 કુલમ હોય ત્યાં પછી 200 જ લેવી પડશે. 0.5 હોય ત્યાં 50 લેવી પડે. માની લો કે અહીંયા 1 કુલમનો ધન વીજભાર છે ને આમાંથી 100 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો બાજુમાં ક્યાંય ઋણ વીજભાર હશે તો તે અટકી જશે. માની લો કે બાજુમાં એક ઋણ વીજભાર તો મળ્યો, પણ કેટલો મળ્યો? -0.5 કુલમ મળ્યો. તો આમાંથી જે 100 નીકળે છે એમાંથી 50 અહીંયા અટકી જશે. બરાબર? બાકીની 50 શું કરશે? બીજો ઋણ વીજભાર શોધવા માટે નીકળી પડશે. આજુબાજુમાં બીજો -0.5 હશે ત્યાં. માની લો કે ખૂબ દૂર જાય છે ત્યાં એને -1.5 મળે છે. તો શું કરવું? તો આમાંથી 100 નીકળે છે, 50 અહીંયા અટકી ગઈ, એ 50 અહીંયા અટકી જશે. પણ આને તો 150 દાખલ કરવી જોઈએ ને, તો 50 દાખલ થાય. તો એ બીજી 100 છે બીજા કોઈ 1 કુલમ ધન વીજભારમાંથી ખેંચાઈને ત્યાં આવતી હશે. એ પાછું એનું હવે ગણિત ત્યાંથી એનું સર્કલ ત્યાંથી શરૂ થઈ જશે. આમ ને આમ સમગ્ર વિશ્વમાં ક્ષેત્ર રેખાઓનું ઝાડું આપણે વિચારી શકીએ છીએ કલ્પના માત્ર. એનાથી આપણે સરળતા રહેશે. તો આ રીતે ક્ષેત્ર રેખાઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે, જે એક વખત નક્કી થઈ ગયા બાદ એને અનુસરવાનું રહેશે. તો અહીંયા પ્લસ q છે અને અહીંયા માઈનસ q છે એટલે બંને વીજભાર સરખા છે. એટલે આ જે ધન છે આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે ને બધી જ આ ઋણમાં દાખલ થઈ જશે. કદાચ આના કરતા ઓછું હોત તો આમાંથી બહાર નીકળે તેમાંથી થોડી અહીંયા રોકાત, બાકીની બીજા ઋણ વીજભારને શોધવા માટે નીકળી જાય. એવું બને કે આના કરતા વધારે ઋણ હોત તો આમાંથી જેટલી બહાર નીકળે એ બધી તો અહીંયા અટકી જાય, પાણી બીજી ઘટતી હોય બીજા ધન વીજભારમાંથી ખેંચાય આવે છે. તો આ જ રીતે ક્ષેત્ર રેખાઓ આગળ વધતી હોય છે. હવે આ તો ધન છે ને ઋણ બાજુમાં મૂકેલ છે. માની લો કે પાસે બે સજાતીય વીજભાર આવી જાય તો અહીંયા એક ધન હોય ને અહીંયા બીજો ધન હોય તો આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાનું શરૂ કરશે. આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાનું શરૂ કરશે. હવે આમાંથી જે બહાર નીકળશે ને આ બાજુ નહીં આવે ને આમાંથી બહાર નીકળે આમ નહીં જાય. કેમ? આને ઋણ વિદ્યુત ભારની તલાશ છે. ઋણ વિદ્યુત ભારની શોધમાં નીકળે છે. આ પણ ઋણની શોધમાં નીકળે છે. આ બાજુ કોઈ પણ જગ્યાએ ઋણ વીજભાર હશે તો આ ક્ષેત્ર રેખા પહોંચે પહેલા આની ક્ષેત્ર રેખા ત્યાં પહોંચી જશે. એટલે આ બને ત્યાં સુધી બાઉન્ડ્રી લાઈન થઈ જશે. આ બધી આમ જ શોધવા માટે નીકળશે, આની બધી આમ શોધવા માટે નીકળશે. એટલે જોઈ શકાય કે અપાકર્ષણ અનુભવે છે. જો ક્ષેત્ર રેખાની કલ્પના પણ કરેલી છે પણ કેટલી પરફેક્ટ મેચ થાય છે.
કે આ ધનમાંથી નીકળશે પણ આ બાજુ ધન છે એટલે અપાકર્ષણ અનુભવીને આમ જ ઋણ વિભાર શોધવા જશે. નાની ધન છે બધી આ બાજુ જશે. આ બંને ઋણ હોત તો પણ આ જ રીતે રહેત પણ એરાઓ અંદરની તરફ થઈ જાય. હા આ ધન ને ઋણ હોત તો અહીંથી નીકળીને આ થઈ જાય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. એટલે ફરી એક વખત વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર બીજો વિદ્યુતભાર અનુભવી શકે છે પણ એને જોઈ શકાતું નથી. તો એનું ચિત્રાત્મક નિરૂપણ કરવા માટે ક્ષેત્ર રેખાઓની કલ્પના કરવામાં આવે છે. એ કલ્પના માઇકલ ફેરાડે કરેલી હતી. એને શરૂઆતમાં બળ રેખા એવું નામ આપ્યું હતું જે વિદ્યુત માટે યોગ્ય છે પણ ચુંબકત્વને બળ રેખા નામ નથી લાગુ પડતું એટલે વ્યાપક રૂપે આપણે ખાલી ક્ષેત્ર રેખાઓ જ કહીશું. અહીંયા એક બિંદુ ધન વિજભાર છે. પહેલા તો આપણે એના ક્ષેત્ર સદિશને આકૃતિ સ્વરૂપે દોરીએ. તો બિંદુ ધન વિજભારથી દૂર તરફ જવાનું ક્ષેત્ર નબળું પડતું જાય છે એટલે તીરની લંબાઈ ઘટતી જાય છે અને આપણે સદિશ સ્વરૂપે દોરીએ છીએ. દિશા એ જ હશે પણ તીરની લંબાઈ ઘટતી જાય છે જે ક્ષેત્રના ઘટાડાનું સૂચન કરે છે. આ બધા તીરને જોડી દઈએ તો આ આકૃતિ બનશે. તો આ ક્ષેત્ર રેખા થઈ ગઈ. તો આમાં કઈ વસ્તુ આપણે ગુમાવી દીધી? તીરની લંબાઈ ઘટતી જતી એવામાં ખબર નહીં પડે. તો ક્ષેત્રની પ્રબળતા ઘટતી જાય છે એમાં આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? ક્ષેત્ર રેખાઓની ગીચતાને આધારે. આટલો ભાગ છે અહીંયા ઝૂમ કરીને આપણે બતાવીએ છીએ. બિંદુ ધન વિજભારમાંથી ક્ષેત્ર રેખા નીકળે ત્રિપરિમાણમાં બધા જ નીકળતી હશે. આપણે ખાલી આટલો ભાગ ધ્યાનમાં લીધેલો છે. તો S બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે એક સપાટી વિચારી. તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે જ્યારે R પાસે એટલી સપાટીમાંથી વધારે છે. એટલે આ ક્ષેત્ર નબળું છે અને અહીંયા ક્ષેત્ર પ્રબળ છે એમ આપણે કહી શકીએ. તો બે ક્ષેત્રની સરખામણી કરવી હોય તો કયું વધારે પ્રબળ છે કેમ નક્કી થાય? બંનેમાં એક સરખી સપાટીનું ક્ષેત્રફળ રાખવાનું જેમાંથી વધારે ક્ષેત્ર રેખા પસાર થતી હશે ને એ ક્ષેત્ર વધારે પ્રબળ હશે. એટલે ક્ષેત્રના સમપ્રમાણમાં આપણે લઈ શકીએ છીએ. અને વિદ્યુતભાર જેટલો વધારે હોય એટલું જ ક્ષેત્ર વધારે હોય એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા એ પ્રમાણે મેચ થઈ જશે. હવે ઘનકોણની વાત કરીએ. બીજા બે બિંદુ વિચારેલા છે P1 ને P2. અહીંયા એક વર્તુળ વિચાર્યું, અહીંયા એક વર્તુળ વિચાર્યું. આની ત્રિજ્યા R1 છે OP1, આની ત્રિજ્યા R2 છે OP2. બંને અહીંયા કેન્દ્ર પાસે જે ઘનકોણ બનાવે છે સમાન છે ડેલ્ટા ઓમેગા. ઘનકોણ એટલે સપાટીના ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગનો ગુણોત્તર. ત્રિજ્યાનો વર્ગ આ બાજુ લઈ જઈ શકું તો અહીંયા ડેલ્ટા S1 એટલે શું થશે? ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર. અહીંયા ડેલ્ટા S2 એટલે ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર થશે. હવે આમાંથી ક્ષેત્રરેખાની સંખ્યા સરખી પસાર થઈ રહી છે તો કુલ સંખ્યા મહત્વ નથી. એકમ ક્ષેત્રફળમાંથી એક સરખા ક્ષેત્રફળમાંથી કોની વધારે છે નક્કી થાય. તો અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે n ના છેદમાં ક્ષેત્રફળ કરી દીધું. અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે n ના છેદમાં ક્ષેત્રફળ કરી દીધું. તો અહીંયા આ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે, આ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. n અને ડેલ્ટા ઓમેગા બંનેમાં સરખા છે તો અહીંયા શું જુદું છે? 1/r1 સ્ક્વેર અને 1/r2 સ્ક્વેર. તો અહીંયા જે ક્ષેત્ર છે એના કરતા અહીંયા ક્ષેત્ર નબળું છે કારણ કે આનો r1 નાનો છે આનો r2 મોટો છે. એટલે અહીંયા જે ક્ષેત્ર છે 1/r1 સ્ક્વેર પ્રમાણે છે, અહીંયા 1/r2 સ્ક્વેર પ્રમાણે છે. તો એ જ છે ઈ ચલે છે 1/r સ્ક્વેર. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્ર ઘટતું જાય છે જોઈ શકાય છે. બંનેમાં ક્ષેત્રરેખાની સંખ્યા કેમ સરખી રહે? તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જેમ ક્ષેત્ર ઘટતું જાય છે ને એમ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં ક્ષેત્રફળ વધતું જાય છે એટલે ક્ષેત્રરેખાની સંખ્યા બંનેમાં સરખી રહે છે. હવે બિંદુ ધન વિજભાર માટે ક્ષેત્રરેખા ત્રિજ્યાવર્તી બહારની તરફ, ઋણ વિજભાર માટે ત્રિજ્યાવર્તી અંદરની તરફ લેવાની. ધન ને ઋણ બાજુમાં હોય તો ધનમાંથી બહાર નીકળશે, ઋણમાં દાખલ થઈ જશે. બાજુમાં કે ઋણ ન મળે તો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે. હા, થોડી વાર પહેલા આપણે ક્ષેત્રરેખાની લાક્ષણિકતાની વાત કરેલી. મહત્વના પ્રશ્નની એમાં એક જ લાક્ષણિકતાની વાત કરી કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે, નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે. નજીકમાં ક્યાંય ઋણ ન મળે તો અનંત સુધી જાય. માની લો કે તમારી પાસે ઋણ છે, નજીકમાં ક્યાંય ધન નથી તો અનંતથી ખેંચાઈને ઋણમાં આવશે. પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા શું છે કે ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર સતત વક્ર છે. વિદ્યુતભાર વિહીન વિસ્તાર તમે લઈ લો. માની લો કે આ વિસ્તારમાં કોઈ વિજભાર નથી તો અહીંયા ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર
સળંગ વક્ર હશે. કેમ કે ક્ષેત્રરેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે, પણ આ વિસ્તાર એવો છે કે અહીંયા કોઈ વિદ્યુતભાર જ નથી, એટલે ન તો અહીંયા ક્ષેત્રરેખા ઉદ્ભવવાની છે કે ન અંત પામવાની છે, એટલે સળંગે સળંગ ચાલશે. એટલે બીજો મુદ્દો કે વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર સળંગ વક્ર, તૂટે ક્યાં, અટકે ક્યાં, ઋણ હોય તો, ઉદ્ભવે ક્યાં, ધન હોય તો. વિદ્યુતભાર વિહીન વિસ્તાર હોય, ધન ને ઋણ કઈ છે જ નહીં, એટલે સળંગે સળંગ ચાલશે. તો બીજી લાક્ષણિકતા, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર સતત વક્ર છે. ત્રીજી લાક્ષણિકતા જે તમે આગળ ભણી ગયા છો કે બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. કારણ જો ક્ષેત્રરેખાને કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો ને તો વિદ્યુત ક્ષેત્રની દિશા જ બતાવે. અહીંયા ક્ષેત્ર કઈ દિશામાં, આ દિશામાં, અહીંયા ક્ષેત્ર કઈ દિશામાં, આ તરફ છે, અહીંયા ક્ષેત્ર આ તરફ છે, અહીંયા ક્ષેત્ર આ તરફ છે. એટલે ક્ષેત્રરેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક ક્ષેત્રની દિશા બતાવે છે. જો ભૂલથી બે ક્ષેત્રરેખાઓ છેદતી હોય તો છેદ બિંદુ પાસે તમે બે સ્પર્શક દોરી શકો ને, બંને ક્ષેત્રરેખાને એક એક, જે એક જ બિંદુએ એક જ ક્ષેત્રની બે દિશા બતાવે છે, જે શક્ય નથી. આગળ આવ્યું, બે ધારા રેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. આગળ ભણશો, બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. તો ત્રીજી લાક્ષણિકતા થાય કે બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. કારણ કે છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક દોરવા પડે. એક જ બિંદુ એક જ સદિશની બે દિશા બતાવે છે, માટે શક્ય નથી. અને ચોથી ને છેલ્લી લાક્ષણિકતા છે કે સ્થિર વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી નથી. સ્થિર વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી નથી. તમે એમ કહેશો અહીંયા બંધ ગાળો દેખાય છે, બિલકુલ નહીં. ધનમાંથી ઉદ્ભવે ઋણમાં પામી, આ એક અલગ ક્ષેત્રરેખા છે, આ એક અલગ ક્ષેત્રરેખા છે, બે મળીને બંધ ગાળો નહીં, એક ક્ષેત્રરેખાના બંધ ગાળાની વાત છે. તો ચોથી લાક્ષણિકતા છે સ્થિર વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી. અહીંયા સ્થિર વિદ્યુતભાર શબ્દ ખાસ લખવો પડે, કારણ કે જો વિદ્યુતભાર ગતિ કરશે તો વિદ્યુત ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ પાછી બંધ ગાળા રચે છે. વધારે વિગતવાર અભ્યાસ ચોથા પાંચમા ચેપ્ટરની અંદર થશે. એટલે સ્થિર વિદ્યુતભાર છે. આ એક વસ્તુ ખાસ નોંધી લો કે વિદ્યુતભાર સ્થિર હોય, પછી ધન હોય કે ઋણ હોય, માત્ર આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પણ જો એ વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે તો વિદ્યુત ક્ષેત્રના સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. જો એ જ વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરવાનું શરૂ કરે તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે, વિકિરણનું ઉત્સર્જન કરશે, જે પ્રકાશના તરંગો છે. એટલે વિદ્યુતભારની ત્રણ અસર છે. હમણાં આપણે વિદ્યુતભારને સ્થિર રાખવાનું છે. તો ફરી એક વખત અગત્યનો પ્રશ્ન, આ પ્રશ્ન વિદ્યુત ક્ષેત્રરેખાઓને સમજૂતી આપો. બહુ વિગતવાર સમજૂતી, બહુ મોટો પ્રશ્ન થશે, એટલે મોટા પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી હોય છે, પણ એ સમજવો જરૂરી આગળના ટોપિક સમજવા માટે. પણ જે મહત્વનો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા જણાવો. હવે આપણે ફક્ત જે જવાબમાં લખવાની છે 4 લાક્ષણિકતા, 2 ગુણનો પ્રશ્ન, દરેકનો અડધો ગુણ. પહેલી, વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. બીજું, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર સળંગ વક્ર છે. ત્રીજું, બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદી પણ એકબીજાને છેદતી નથી. કારણ કે છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુ એક જ સદિશની બે દિશાઓ હોવાનું સૂચવે, જે શક્ય નથી.